ચાલો ઓપરેટિંગ લીવરેજ જોયા પછી ફાઇનાન્શિયલ લીવરેજ. ફાઇનાન્શિયલ લીવરેજમાં કેપિટલ સ્ટ્રક્ચર છે મેઇન સોર્સ છે. કેપિટલ સ્ટ્રક્ચર શું કહેવાય? ફર્મને જે રિક્વાયર્ડ કેપિટલ છે એ રિક્વાયર્ડ કેપિટલ જનરેટ કરવા માટે ફર્મે અલગ અલગ સિક્યોરિટીઝ ઇસ્યુ કરેલી હોય. એ સિક્યોરિટીઝનું કોમ્બિનેશન જે થાય દેટ ઇઝ કોલ્ડ એઝ કેપિટલ સ્ટ્રક્ચર. હવે ફાઇનાન્શિયલ લીવરેજ કોને કહેવાય? કે કેપિટલ સ્ટ્રક્ચર ક્રિએટ કરતી વખતે સિક્યોરિટીઝ જે છે એમાં ઓનર્સ કેપિટલ અને બોરોડ કેપિટલ આ બંને કેપિટલ જો ઇન્ક્લુડ કરેલી હોય then it is known as leverage capital structure or say financial leverage. Capital structure with leverage અને capital structure without leverage કોને કહેવાય? કે જ્યારે ઓન કેપિટલની સાથે બોરોડ કેપિટલ. ઓન કેપિટલ કોને કહેવાય? ઇક્વિટી શેર્સ માત્ર ઇસ્યુ કરેલા હોય તો એ ઓન કેપિટલ કહેવાય. અને બોરોડ કેપિટલ કોને કહેવાય? ડિબેન્ચર્સ. તો જ્યારે ઇક્વિટીની સાથે ડિબેન્ચર્સ ઇસ્યુ કરેલા હોય ત્યારે એ મિક્સ કેપિટલ સ્ટ્રક્ચર થાય અને મિક્સ કેપિટલ સ્ટ્રક્ચર છે એ ફાઇનાન્શિયલ લીવરેજ ક્રિએટ કરે છે. આનો બેનિફિટ શું થશે તમને? કે બોરોડ કેપિટલ તમે જનરેટ કરો, બોરોડ કેપિટલ તમે ઇસ્યુ કરો એટલે એને તમારે ભલે ફિક્સ પેમેન્ટ કરવાનું છે બટ એ તમારી ફિક્સ લાયબિલિટી એક સ્પેસિફિક પાર્ટ પૂરતી રહેશે. એટલે અગાઉ જેમ આપણે જોયું હતું એમ તમારું જો અર્નિંગ પર શેર ઇન્ક્રીઝ થાય તો અર્નિંગ પર શેરમાંથી આને એક લિમિટેડ પાર્ટ આપીને બાકીનો જે રિમેઇનિંગ મેજર પાર્ટ છે એ તમે તમારા ઇક્વિટી શેર હોલ્ડર્સને આપી શકો. ત્યાં આગળ બે વસ્તુ કનેક્ટ થાય અર્નિંગ પર શેર ઉપર. તો એવા ટાઈમે ઇક્વિટી સાથે ડિબેન્ચર્સ જો તમે ઇસ્યુ કરેલા હોય તો અલ્ટિમેટલી એ વસ્તુ જે છે એ તમારા શેર હોલ્ડર્સને બેનિફિટ કરાવે છે. એટલે કે શેર હોલ્ડર્સ છે એ શેર હોલ્ડર્સને બેનિફિટ શેનાથી થાય? કે ઇક્વિટીની સાથે ડિબેન્ચરનું જો મિક્સિંગ કરેલું હોય, ઇક્વિટીની સાથે ડિબેન્ચર જો ઇસ્યુ કરેલા હોય તો એ ઇક્વિટી અને ડિબેન્ચર બંને મિક્સ થઈને તમારું EBITનું લેવલ છે એ લેવલ ઓફ EBIT ઇન્ક્રીઝ કરશે. આ ઇન્ક્રીઝ થાય અને લેવલ ઓફ EBIT ઇન્ક્રીઝ થાય એટલે લેવલ ઓફ અર્નિંગ પર શેર છે એ પણ તમારું ઇન્ક્રીઝ થવાનું. આ તમારું થાય ફાઇનાન્શિયલ લીવરેજ. ફાઇનાન્શિયલ લીવરેજ યુઝ કરે છે એમ કંપની ક્યારે કહેવાય? કે કંપનીએ પોતાના કેપિટલ સ્ટ્રક્ચરની અંદર ઓન કેપિટલની સાથે બોરોડ કેપિટલ જો ઇસ્યુ કરી હોય તો. દેટ મીન્સ ઇક્વિટી શેરની સાથે જો ડિબેન્ચર્સ ઇસ્યુ કરેલા હોય તો એ લીવરેજ યુઝ કરે છે એવી કંપની થાય. લીવર્ડ અને અનલીવર્ડ બે ફોર્મ યુઝ કરેલી હશે લીવરેજના ચેપ્ટરમાં. લીવર્ડ ફોર્મ એટલે કેવી ફોર્મ? કે જેણે ડિબેન્ચર્સ અને ઇક્વિટી બંને મિક્સ પોતાના કેપિટલ સ્ટ્રક્ચરની અંદર ઇન્ક્લુડ કર્યું હોય. અને અનલીવર્ડ ફોર્મ એટલે કેવી થાય? કે માત્ર ને માત્ર ડિબેન્ચર્સ ઇસ્યુ કરેલા હોય, માત્ર ને માત્ર ઇક્વિટી શેર્સ ઇસ્યુ કરેલા હોય, ડિબેન્ચર્સ કોઈ એની અંદર હોય નહીં. તો એ ફાઇનાન્શિયલ લીવરેજ છે એ ફાઇનાન્શિયલ લીવરેજની અંદર આ કેપિટલ સ્ટ્રક્ચર છે એ ઇન્ક્લુડ થાય છે. અહીંયા આગળ તમારો ફાઇનાન્શિયલ લીવરેજ અને ઓપરેટિંગ લીવરેજ કમ્પ્લીટ થયું. કમ્બાઇન્ડ લીવરેજ એ બંનેનું મિક્સ જ છે, એમાં કોઈ થિયરી નથી. હવે તમારા લીવરેજના બેનિફિટ્સ, લિમિટેશન્સ અને લીવરેજનો જે ડિફરન્સ છે ફાઇનાન્શિયલ અને ઓપરેટિંગ લીવરેજનો એ એક બાકી રહેશે. એ જ કમ્પ્લીટ થઈ જાય એટલે હાર્ડલી એકાદ લેક્ચરની અંદર તમારા થિયરીનો પાર્ટ જે છે એ પૂરો થશે. પછી તમારા સમ જે છે એ આપણે શરૂ કરશું. બરાબર? લીવરેજના જે બે મિનિંગ છે ફાઇનાન્શિયલ અને ઓપરેટિંગ લીવરેજનો બેનો મિનિંગ એ અહીંયા આગળ કમ્પ્લીટ તમને કરાવું છું. હજી એક વખત તમને કહી દઉં વોટ ઇઝ ઓપરેટિંગ લીવરેજ? કે ફિક્સ કોસ્ટ અને વેરિયેબલ કોસ્ટ બંને હોય. ફિક્સ કોસ્ટ તમારી કોન્સ્ટન્ટ રહે છે. નંબર ઓફ યુનિટ ઇન્ક્રીઝ થવાથી ફિક્સ કોસ્ટમાં કોઈ ચેન્જીસ આવતો નથી. ફિક્સ કોસ્ટમાં કોઈ ચેન્જ ન આવે અને નંબર ઓફ યુનિટ તમે ઇન્ક્રીઝ કરો એટલે પર યુનિટ પ્રોડક્શન કોસ્ટ તમારી ડાઉન જાય. પર યુનિટ પ્રોડક્શન કોસ્ટ તમારી ડાઉન જાય એટલે તમારું EBIT અર્નિંગ બિફોર ઇન્ટરેસ્ટ એન્ડ ટેક્સ છે ઇન્ક્રીઝ થાય અને ઇન્ક્રીઝ થયેલું અર્નિંગ બિફોર ઇન્ટરેસ્ટ એન્ડ ટેક્સ છે એ તમારું અર્નિંગ પર શેર ઇન્ક્રીઝ કરે. દેટ ઇઝ કોલ્ડ એઝ ઓપરેટિંગ લીવરેજ. ફાઇનાન્શિયલ લીવરેજ કોને કહેવાય? કંપનીએ પોતાના કેપિટલ સ્ટ્રક્ચરની અંદર
ઇક્વિટી અને ડિબેન્ચર્સ એટલે કે ઓન કેપિટલ અને બોરોડ કેપિટલ બંને યુઝ કરેલી હોય ધેન ઇટ ઇઝ કોલ્ડ ફાઇનાન્શિયલ લીવરેજ, યુઝ ઓફ ફાઇનાન્શિયલ લીવરેજ. અને કંપનીએ પોતાના કેપિટલ સ્ટ્રક્ચરની અંદર બોરોડ કેપિટલ છે એ એવોઇડ કરી હોય અને માત્ર ઓનર્સ કેપિટલ જ યુઝ કરેલી હોય, ઇક્વિટી શેર્સથી જ માત્ર બિઝનેસ જે છે એ રન કરતા હોય તો એ ફાઇનાન્શિયલ લીવરેજનો યુઝ ન કર્યો કહેવાય, અનલીવર્ડ ફર્મ એ કહેવાય. અહીંયા આગળ ફાઇનાન્શિયલ અને કમ્બાઇન્ડ લીવરેજ જે છે અને ઓપરેટિંગ લીવરેજ છે એ પૂરો કરાવું છું તમને.